યોગી બાપા ઘણીવાર કૃષ્ણજી અદાની પ્રસાદીની સાખી બોલતા. नाने से हो नाने रहिए जैसी नानी दूब घास फीस सब उड़ गया दूब खूब की खूब। પાણીના પ્રચંડ પ્રવાહની સામે દૂબ એટલે કે નાનું ઘાસ નમી જાય છે, તેથી તે લીલુંછમ રહે છે. પરંતુ મોટા મોટા વૃક્ષો અને છોડ અક્કડ રહે છે, તેથી તે પાણીના પૂરમાં તણાઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ નમ્રતાના નિધિ હતા. તેઓના યોગમાં આવનાર સૌ કોઈને તેઓનું નમ્રતાભર્યું વર્તન અહોભાવમાં ગરકાવ કરી દેતું. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ કોલકાતામાં બિરાજમાન હતા. તે વખતે સંસ્થાના સેવાભાવી એકાઉન્ટન્ટ શ્રી બાબુભાઈ ઝાલા તથા તેમના સહયોગી જગન્નાથપુરી જઈને સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. બંને સ્વામીશ્રીના કક્ષમાં સ્વામીશ્રીના ચરણ સ્પર્શ કરવા ગયા. ત્યાં તો સ્વામીશ્રી નીચા નમીને હાથ જોડીને બંને ભક્તોને પગે લાગ્યા. એટલે બાબુભાઈ બોલ્યા, સ્વામી, તમે આ શું કરો છો? તમે અમને પગે નહીં લાગો. તમે યાત્રા કરીને આવ્યા તો અમે તમને પગે લાગી લઈએ. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હતા. સારંગપુરથી જ્ઞાનેશ્વર સ્વામી તથા નારાયણ મુનિ સ્વામી આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીના કક્ષમાં આવ્યા. તેમને જોતા જ સ્વામીશ્રી પોતાના આસન પરથી ઊભા થયા અને હાથ જોડીને થોડાક નમ્યા અને બોલ્યા, ઓહોહો, ઠેઠ સારંગપુરથી આવ્યા તે પગે લાગવું જોઈએ ને. એટલે નારાયણ મુનિ સ્વામી કહે, અમે આપના શિષ્યો છીએ, આપે અમને પગે ન લાગવું જોઈએ. આપ આમ કરો તો અમને સંકોચ થાય. શ્રીજી મહારાજ પણ 18 પરમહંસોને પગે લાગ્યા જ હતા ને. એક વખત સંસ્થાના 2 સંતો વિશ્વ પ્રવાસે ગયા હતા. ત્યાંથી પાછા પધારીને તેઓ બોચાસણ સ્વામીશ્રીના દર્શને આવ્યા. એ વખતે સ્વામીશ્રી મંદિરના પ્રાંગણમાં બેઠા હતા. ત્યાં બંને સંતો આવ્યા અને એ કંઈ બોલે એ પહેલાં જ સ્વામીશ્રી ઊભા થઈને બંને સંતોને નમસ્કાર કર્યા. આ જોઈ તે માના એક સંત બોલ્યા, અરે સ્વામીશ્રી, તમે આ શું કરો છો? તમને આ ન શોભે. એટલે તરત જ સ્વામીશ્રી બોલ્યા, તમે વિશ્વ પ્રવાસે જઈને આવ્યા છો તો તમને દંડવત તો કરવા જ પડે ને. ગુરુને નમન કરનારા શિષ્યો તો આખા જગતમાં હશે, પણ શિષ્યોને નમનારા આવા ગુરુ મળવા દુર્લભ છે. નમ્રતાના આવા તો અનેકવિધ પરિમાણો સ્વામીશ્રીના જીવનમાં દેખાતા. આવા અનેક પ્રસંગોનું પાન કરવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.